કહેજો. પાવન પ્રસંગે અત્રે ઉપસ્થિત આપણી શાળાના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી અને હીરાબા સ્કૂલના પણ મેનેજિંગ ટ્રસ્ટીશ્રી એવા દેવેન્દ્રભાઈ સાહેબનું આપણે તાળીઓથી એમનું સ્વાગત કરીએ છીએ. ગાયકી પરિવારમાંથી વધારે પ્રવીણબેન સાહેબનું તેમજ આપણી તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય સાહેબ અરુણભાઈ સાહેબ તેમજ ઇંગ્લિશ મીડિયમના મેડમ શ્રી અંજલીબેનનું પણ આપણે હાર્દિક સ્વાગત. આજનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા દિવસ ફોટો પાડીને સાહેબ વાસ્તવમાં કાલે છે ગુરુ પૂર્ણિમા, પણ રજાના કારણે આજે આગલા દિવસે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. તો ગુરુ એટલે તો બધાને ખબર જ છે કે અંધકાર તરફથી ચક્કો કે પ્રકાશ તરફ લઈ જનાર આપણે ગુરુ. ગુરુ એટલે અંધકાર અને ગુરુ એટલે પ્રકાશ આપનાર, અંધકારને દૂર કરી પ્રકાશ તરફ લઈ જનાર, મનુષ્ય જીવનને સુંદર બનાવનાર એટલે ગુરુ. ગુરુ પૂર્ણિમા વિશે બે ત્રણ વાક્યોમાં પહેલા તમને કહી દઉં, પછી આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તો ગુરુ પૂર્ણિમા એ અષાઢ સુદ પૂનમના દિવસે આવે છે. આ દિવસ ગુરુ પૂર્ણિમા દિવસ કેમ ઉજવાય છે ખ્યાલ છે બધાને? આના માનમાં આપણે આ ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ. એ વાત કરી લઉં તમને. તો મહાભારત ના જે રચયિતા મહાકાવ્ય જે રચ્યું હતું એવા આપણા વેદ વ્યાસજી મહર્ષિ વેદ વ્યાસજીના જન્મ નિમિત્તે આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આ ચારે વેદોનું જે રચયિતા હતા એવા મહર્ષિ વેદ વ્યાસજી ના માનમાં ગુરુ પૂર્ણિમા આપણે ઉજવીએ છીએ, જેથી એને ગુરુ પૂર્ણિમા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અને બીજું એનું એક નામ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આપણે એને જાણીએ, એટલે કે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. એ પહેલા એક શ્લોક હું બોલવા માંગુ છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુ બ્રહ્મા પર એક ગાન છે જેને આપણે શાંતિથી નિહાળીશું. દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂબ શાંતિ જાળવશે એવી આશા રાખું છું. સાઈડમાં આવતું દેખાતું થોડુંક આગળ જઈએ. છોકરાઓ आशाओं के बाग छाए कोई उम्मीद है ये जिंदगी रे
પોઝ કરજો. એમ અહીંયા બોલવામાં આવ્યું અજ્ઞાનતિમિર અંધસ્ય જ્ઞાનાજન શલાકયા ચક્ષુ ઉન્મીલિતં તસ્મૈ શ્રી ગુરવે નમઃ. अर्थात आनो अर्थ ये थाय छे अज्ञान रूपी अंधकार से अंधे हुए जीव की आंखों को जिसने अपने ज्ञान रूपी शलाकाओं के खोल दिया है ऐसे ही गुरु को प्रणाम प्रणाम. अभी શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી તેમજ હીરાબાગ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી દેવેન્દ્રભાઈ ચૌધરી સાહેબનું સન્માન કરીશું. તો દેવેન્દ્રભાઈ ચૌધરી સાહેબનું સન્માન તાલ ઉડાડી આપણી શાળાના આચાર્ય સાહેબ શ્રી ગોવિંદભાઈ સાહેબ તાલ ઉડાડી તેમનું સન્માન કરશે. તેમજ અંગ્રેજી માધ્યમના પ્રિન્સિપાલ મેડમ શ્રી દેવેન્દ્રભાઈ સાહેબનું સન્માન પુસ્તક આપી એમને અવાજશે. તેમજ અહીંયા કાર્ય પરિવાર તરફથી ઉપસ્થિત એવા આપણા પ્રવીણભાઈ સાહેબનું સન્માન ઉચ્ચતર માધ્યમિક શાળાના શ્રી અરુણભાઈ સાહેબ શ્રી પુસ્તક આપી સ્વાગત કરશે. તાલ ઉડાડી તેમનું સ્વાગત કરશે. પુસ્તક આપી તેમનું સ્વાગત કરશે સોનલબેન. ખૂબ સરસ. આગળ સાંસ્કૃતિક કાર્યક્રમને આગળ વધારીએ. એના પછી આપણે બધા ગુરુજનોની આરતી ઉતારવાની છે. તો જેટલા પણ ગુરુજનો અહીંયા બેઠા છે આગળ આવી જશે. સોનલબેન, મહેન્દ્ર સર, ઇંગ્લિશ મીડિયમના ટુરિસ્ટ સ્ટુડન્ટ બોર્ડિંગમાં ગયા છે. જો ક્લાસમાં ડિસિપ્લિન જરૂરી હોય છે. હવે અત્યારે તમે ગુરુને જ્યારે અહીંયા બોલાયા ત્યારે તમે મિસમેનેજમેન્ટ કરો છો. રડોપડોની જરૂર નથી. હા, તમે તમારા હાથોની ટેપિંગ કરીને અગર તમે વધારવા માંગતા હોય તો ઠીક છે, પણ દોડાથી અવાજ ના કરશો પ્લીઝ.
ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? અહીંયા આજે આપણે ત્યાં જે મહેમાન બનેલા છે ગુરુ પૂર્ણિમા, એ પ્રવીણભાઈ સાહેબ એ બંને રીતના ગુરુ છે. એ પોતે શિક્ષક પણ હતા. એટલે એમનું કર્તવ્ય જે બાળકોને ઘડવાનું હતું એ પણ પછી ગાયત્રી પરિવાર સાથે પણ જોડાયેલા છે. એટલે એમાં આધ્યાત્મિકનું પણ ગુરુપદ આવે છે. એટલે એમને તો આપણે સ્વાગત કરીએ છીએ. અહીં 3 જે તમારા આચાર્યો ગોવિંદભાઈ, અરુણભાઈ, અંજલિબેન અને સોનલબેન બી ખરો આચાર્ય, આ તમારા આચાર્યો એટલી નિષ્ઠાથી, હૃદયથી તમને કંઈક આપવાની ભાવનાથી એટલી શિક્ષકોને બધા એટલા સરસ ટ્રીટ કરે છે. એટલે એમના માટે પણ તાલીઓ પાડો. અને गुरु गोविंद दोनों खड़े, इसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद योग હતા. જે તમને જીવન પથ ઉપર સરસ જીવન જીવવા માટે જે માર્ગદર્શન આપે છે, એવા સૌ સ્ટાફ મિત્રો તમારા ઘડતર કરવા માટે સતત પ્રયત્ન છે. એમના માટે પણ તાલીઓ પાડો. આમ તો ગુરુ પૂર્ણિમા વિશે વિશેષ વાત પ્રવીણભાઈ સાહેબ કરવાના છે, પણ મારે જે તમને થોડું અગત્યનું કહેવું છે કે આપણે જ્યારે પણ ગુરુ પૂર્ણિમા હોય ત્યારે એમના શિષ્યો ગુરુને કંઈક ના કંઈક દક્ષિણા આપતા હોય છે. તમને એકલવ્યની ખબર છે ને? એને દક્ષિણામાં શું આપેલું? અંગૂઠો આપેલો. હવે આજની તારીખમાં પણ જે એકલવ્યના વંશજો ખરા ને, એ જ્યારે તીર ચલાવે છે ને ત્યારે અંગૂઠાનો ઉપયોગ નથી કરતા. કોઈ પૂછે કે કેમ તમે અંગૂઠાનો ઉપયોગ નથી કરતા? તો કે અમે તો અમારો અંગૂઠો ગુરુજીને દાનમાં આપી દીધેલો છે. એટલે તમે જો ગુરુ માટેની કેટલી નિષ્ઠા હોય છે. ભાઈ એક ગુરુ શિષ્યની તમને વાત કરી. એક ગુરુ અને એક ચેલો એક દિવસ ત્યાં એમના નિવાસસ્થાને જતા હતા. ત્યાં પાછળ કેટલા અસામાજિક તત્વો, એટલે ખરાબ લોકો એમની પાછળ. હવે પેલા ગુરુ આગળ, એના પછી ચેલો, એના પછી આ લોકો. દુનિયામાં 2 પ્રકારના લોકો હોય. એક લોકો એવા હોય કે ગમે ભોગે બીજાનું સારું જ કરવાનું, ભલે બીજા એનું ખરાબ કરે. અને એક લોકો એવા હોય કે હંમેશા બીજાનું ખરાબ કરવામાં જ રસ હોય. તો આવા કેટલાક અસામાજિક તત્વો
એ ચેલાની પાછળ પાછળ જતા હતા. હવે આ પાછળ કેટલાક લોકો ખરા ને ખરાબ લોકો, એ પેલા ગુરુને ગાળો આપવા માંડ્યા કે આ ગુરુને કઈ ધંધો નહીં, મફતનું બધાને ખાવું, માગી લેવું અને મજા કરવાની, આખો દાડો પડી રહેવાનું. હવે ચેલો એની પાછળ ચાલે, ચેલો આ સાંભળે એટલે ચેલાનો ગુસ્સો બહુ થઈ જાય. કોઈ ગુરુ માટે કંઈ પણ, તમને પણ એવું હોય કે તમારા જે પ્રિય શિક્ષક માટે કોઈ પણ બોલે તો તમને સહન ના થાય, એમ પેલા શિષ્યને પણ એના ગુરુ માટે બોલે તો સહન ના થાય. પણ શિષ્યનો એક નિયમ હોય કે જ્યાં સુધી ગુરુની આજ્ઞા ના થાય ત્યાં સુધી એ કંઈ પણ વર્તન ના કરી શકે. એટલે આમ ગુરુની સામે જાવે, ગુરુ એને કહી દે કે ના, તારે કંઈ બોલવા જ નથી. હવે જેમ ના બોલતા જાય, ગુરુ આગળ, ચેલો પાછળ, પાછળ પેલા લોકો, એમ પેલા લોકો વધારે ને વધારે ગાળો આપતા જાય, મોટી મોટી ગાળો આપવા લાગ્યા. પેલો ગુરુ ચેલો વધારે ગુસ્સે થઈ જાય, પણ ગુરુની આજ્ઞા વગર બોલાય નહીં. પછી આગળ જતા ગુરુની ઝૂંપડી આવી, ત્યાં એને ચેલાને કીધું કે પેલા લોકો આપણી પાછળ જે આપણને ગાળો દેતા હતા એમને તો ઊભા રાખ. ચેલો ખુશ થઈ ગયો કે હવે આ લોકો નાય બનશે, હવે મારા ગુરુ ઓર્ડર આપે ને એટલી જ વાત છે, બધાનું પૂરું કરી નાખ્યું. પેલા ગુરુએ કહ્યું કે આપણે અંદરથી તો એમને ફાનસ ખબર છે ને, પેલું પ્રકાશ આપે તો ફાનસ કરીને આપે. પેલો જેલો વિચાર કરે કે ગુરુ આ લોકો તમને કેટલી ગાળો દે, તમે તો અડધી સાંભળી નથી, મેં પાછળ સાંભળી કેટલા મણની ગાળો દેતા હતા એ તો, અને તમે એને ફાનસ કરી આપવાની વાત કરો છો. આવા લોકોને તો મારી મારીને સીધા કરી નાખવા પડે. ત્યારે ગુરુ બહુ સરસ વાત કરે છે કે જો એમના જોડે જે હતું ને એમને આપ્યું, આપણી જોડે જે છે એ આપણે આપવાનું છે. આપણું કામ બીજાના જીવનમાં પ્રકાશ કરવાનો છે, પ્રકાશ આથરવાનો છે, રસ્તો બતાવવાનો છે. એટલે આપણે એમને પ્રકાશ માટેનું તો કામ છે. અહીં તમે જ્યારે પણ અભ્યાસ કરતા હોય ત્યારે તમને આવા શિષ્ય તરીકેની પણ આવી ભૂલ હોય, પણ તમારા ગુરુનો એવો આદેશ હોય કે હંમેશા બીજાનું ભલું થાય, બીજાનું સારું થાય, એવું જ વર્તન તમારે કરવાનું. આપણે ગુરુ એનું આચરણ એ જ એનું જીવન હોવું જોઈએ. કોઈને ગુરુને એવું ના કહેવું પડે તેને પગે લાગે, કારણ કે જે ગુરુ એનું આચરણ વ્યવસ્થિત હોય તો આપમેળે એને પગે લાગવાની હૃદયથી ઈચ્છા થઈ જાય. એટલે તમે પણ આજે ગુરુ દક્ષિણામાં એવું તમે વર્તન કરજો કે જેથી કરીને તમારે કોઈને નુકસાન ના થાય, તમે કોઈકના ઉપયોગી થઈ પડો. આપણે તમને ખબર હોય તો બે પ્રકારના માણસ હોય. તમે ખબર હોય તો વર્ગમાં બેન્ચો ગોઠવી હોય અને બેન્ચ ઉપર એક છેલ્લી સાઈડમાં બેઠો હોય, એ પગ આમ કરે, ખબર છે ને? આમ કરે એટલે પાછળ આવતું શું થાય? પડી જાય. આપણું કામ કોઈને નીચા પાડવાનું નહીં, પણ નીચે જે પડી ગયો એને ઉભા કરવાનું કામ છે. તો આજથી આપણે એક શારદાબા પરિવારમાં કોઈ પણ વિદ્યાર્થીના મગજમાં એવું ના આવવું જોઈએ કે હું કોઈને ખરાબ કરું, એને હંમેશા કે હું કોઈકનો ઉપયોગી કરું. તો જો આવું વર્તન કરશો, શિસ્તમાં પણ એટલું બધું, અને સંસ્કારો તો આપણે એવા હોવા જોઈએ કે માનો કે આપણે કચરો ગમે ત્યાં આપણે ડસ્ટબિનમાં નાખીએ, અને મને એટલું બધું ગૌરવ આ સ્ટાફ માટે, આ પ્રિન્સિપાલો માટે એટલું બધું ગૌરવ છે કે એ લોકોને તમને કેટલા બધા સરસ સંસ્કાર આપેલા છે. તો આપણી શાળાનું નામ કાયમી રહે એના માટે ગુરુ દક્ષિણામાં આજે તમે એવી પ્રતિજ્ઞા લેજો કે અમે હંમેશા એવા પથ ઉપર ચાલીશું કે જેથી કરીને મારા શાળાનું, કુટુંબનું, સમાજ અને દેશનું સારું થાય, ભલું થાય, એના માટે જ પ્રયત્ન કરીશું. આજે ગુરુપણને બધાને હાર્દિક શુભકામનાઓ. માતા પિતા જીવન આપે તે માતા પિતા
કઈ રીતે જીવવું તે શીખવે તે ગુરુ. આ દેવેન્દ્રભાઈ સાહેબ શ્રી એ આપણા બધાના એક ગુરુ જ છે, બરાબર. તેમના આશીર્વચનને આપણે માથે વધાવીશું. વંદન કરીએ, તેના શબ્દો છે વંદન કરીએ. આપશે ગીત. वंदन करिए श्री गुरु तमने, वंदन करिए श्री गुरु तमने, आप तमने शरणे. वंदन करिए श्री गुरु तमने, वंदन करिए श्री गुरु तमने, आप तमने शरणे. पहलो वंदन मात पिता ने, तीजो वंदन गुरु जी तमने. पहलो वंदन मात पिता ने, तीजो वंदन गुरु जी तमने. वंदन करिए श्री गुरु तमने, वंदन करिए श्री गुरु तमने. तीजो वंदन आज शक्ति ने, चौथो वंदन उमापति ने. तीजो वंदन आज शक्ति ने, चौथो वंदन उमापति ने. वंदन करिए श्री गुरु तमने, वंदन करिए श्री गुरु तमने. दो वंदन आज शक्ति ने, आशीष आपो सर्व सुख हमने. पांचवो वंदन पुरुषोत्तम ने, आशीष आपो सर्व सुख हमने. वंदन करिए श्री गुरु तमने, वंदन करिए श्री गुरु तमने. भक्तजनों ने सुखी करो जो, बनना सगड़ा मेल करो जो. भक्तजनों ने सुखी करो जो, बनना सगड़ा मेल करो जो. वंदन करिए श्री गुरु तमने, वंदन करिए श्री गुरु तमने. કાર્યક્રમ છે. साक्षर हमें बनाते हैं, जीवन क्या है सिखलाते हैं. ऐसे महान व्यक्ति ही तो शिक्षक गुरु कहलाते हैं, शिक्षक गुरु कहलाते हैं. माननीय દ્રષ્ટિ શ્રી, આચાર્ય શ્રી, શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું પ્રજાપતિ પાર્થ આજના આ પાવન અવસર પર આપ સૌનું સ્વાગત કરું છું. આજના આ પાવન અવસર પર હું જે કાંઈ પણ કહું તે તમે શાંતિથી સાંભળજો. ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુનું ઋણ ચૂકવવાનો દિવસ. ગુરુ એ આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે આપણા જીવનના અંધકારરૂપી દીપકને જ્યોતથી જલાવીને પ્રકાશ આપે છે. ગુરુ તે આપણા જીવનના કોરા ચિત્ર પર રંગ પૂરે છે, આપણા જીવનમાં નિખાર લાવે છે. પરંતુ આજના યુગમાં ગુરુનું સ્થાન ગૂગલે લઈ લીધું છે. આપણને ઇન્ટરનેટ પર સર્ચ કરવાથી બધી માહિતી મળી રહે છે, તો પછી ગુરુ કે શિક્ષકની શી જરૂર? પરંતુ ના, ગુરુ કે શિક્ષકનું સ્થાન એ ક્યારેય ઇન્ટરનેટ ન લઈ શકે. ગુરુ એ આપણામાં સંસ્કારનું સિંચન કરે છે, જ્ઞાનનું સિંચન કરે છે. શાસ્ત્રોમાં ગુરુના સ્થાનને મા બાપ અને ભગવાનથી પણ ઊંચા માનવામાં આવ્યા છે. માતા પિતા પોતાના સંતાનોને સારા સંસ્કાર આપે છે, પરંતુ એક ગુરુ બધા જ બાળકોને પોતાના સંતાન ગણીને તેમને જ્ઞાન આપે છે. ભારત વર્ષમાં ગુરુ શિષ્યની પરંપરા પહેલેથી જ ચાલતી આવી છે. શ્રી ગુરુ વશિષ્ઠ, તેમના શિષ્યો શ્રી રામ અને લક્ષ્મણ. ગુરુ દ્રોણાચાર્ય, તેમના શિષ્યો પાંડવો, કૌરવો અને એકલવ્ય. ગુરુ સાંદીપની, તેમના શિષ્ય શ્રી ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ. સંત રૈદાસ મીરાબાઈના ગુરુ. ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના રાજકીય ગુરુ. આમ જોવા જઈએ તો આવા શ્રેષ્ઠ ગુરુ અને શિષ્યોની સૂચિ ઘણી લાંબી છે. જીવન તો એક નાની કડી છે જેને ભગવાન પોતે વળે છે. મા બાપ તેને ઘડીને એક સુંદર પુષ્પ બનાવે છે, જ્યારે ગુરુ તે કડીમાં આત્મવિશ્વાસ અને ક્રાંતિ મેળવે છે.
જેથી તે પુષ્પ પ્રકાશ બનીને લોકોને સાચો માર્ગ બતાવી શકે અને દેશને પ્રગતિના માર્ગે લઈ શકે. અને અંતે હું ફક્ત એટલું જ કહેવા માંગીશ કે હું આજે જે કાંઈ પણ છું તે મારા ગુરુને લીધે છું. ભૂલું હું આ જગતની માયા, ભૂલું હું આ જગતની માયા, પણ ગુરુજી નહીં ભૂલું તમને, નહીં ભૂલું તમને. થેન્ક યુ. प्रत्यक्ष शक्ति दायिका प्रसन्नता विदायिका सुखश्रया सुधाश्रया सुतारोका घोषिता घणी इज्जत घणું શ્રેય ઘણી લાગણી આપી હું લખતું એ પહેલા જેમને મને સુહાગણી આપી એવા ગુરુજનો ટ્રસ્ટીશ્રી આચાર્યશ્રી અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને આજે હું ગુરુ પૂર્ણિમાનું સાક્ષાત વંદન કરું છું. શાસ્ત્રોમાં ગુરુનો અર્થ એવો થાય છે કે ગુ એક સંસ્કાર અને રૂ એટલે તેનું નિરોધન મતલબ પ્રકાશ. શિષ્યમાં અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી દીપક પ્રગટાવનાર ગુરુ એ જીવનશીલ કે મહાપુરુષ છે. ગુરુ એ છે જે અજ્ઞાનતા દૂર કરે છે. ગુરુ એ છે જે ધર્મનો માર્ગ બતાવે છે. ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભૂમિયો છે. મનુષ્યનો પ્રથમ ગુરુ મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા અને તેને ઘડનાર પિતા અને શિક્ષિત કરનાર ગુરુનું સ્થાન વિશેષ છે. પ્રાચીન કાળમાં ગુરુનું સ્થાન અગત્ય છે. પ્રાચીન કાળમાં ગુરુનું સ્થાન અગત્ય છે. સ્વામી વિવેકાનંદના ગુરુ પરમહંસ જેમના જીવનના અનેક પ્રસંગો છે. જો આ પ્રસંગમાં અનેક સૂત્રો અને સફળ જીવનના સૂત્રો ઉપાયેલા છે. જો આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. જાણો આવો જ એક પ્રસંગ છે. એકવાર પરમહંસના પાસે કટિયારો આવ્યો. કટિયારો કહે, મહારાજ, હું ખૂબ જ પરેશાન છું. ધનની ખોટને લીધે ખૂબ જ પરેશાન છું. સ્વામી કહે, લાકડા ક્યાંથી કાપે છે? કટિયારો કહે, પેલા જંગલમાંથી. જ્ઞાનનો માર્ગ હોય કે ભક્તિનો? આગળ વધવા રહેવાથી સફળતા મળે છે. જો અટકી જઈએ તો જીવન પણ અટકી જાય છે. સ્વામી કહે, બીજે દિવસે થોડો વધુ આગળ વધશે. કટિયારો બીજે દિવસે થોડો વધુ આગળ વધ્યો. તેને ચંદનના વૃક્ષ મળ્યા. તે ખુશ થઈને મહારાજ પાસે ધન્યવાદ કરવા આવ્યો. પરમહંસ કહે, બીજે દિવસે થોડો વધુ આગળ વધશે. કટિયારો બીજે દિવસે થોડો વધુ આગળ વધ્યો અને તેને ચાંદીની ખાણ મળી. કટિયારો ખૂબ જ ખુશ થઈ ગયો અને પરમહંસના પાસે બધી વાત કહેવા આવ્યો. પરમહંસ કહે, તું બીજે દિવસે થોડો વધુ આગળ વધ. કટિયારો ચાંદીની ખાણથી બીજે દિવસે થોડો વધુ આગળ વધ્યો. તેને સોનાની ખાણ મળી. કટિયારો ખુશ થઈને પરમહંસ પાસે આવ્યો. પરમહંસ કહે, આ બધું તો તારા સાંસારિક જીવન માટે હતું. હવે તું આ રીતે ભક્તિના માર્ગે પણ આગળ વધ અને વધતો જા. એ સુખમાં એક કટિયારો સ્વામીનો શિષ્ય બની ગયો. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહે છે. આ દિવસ ગુરુ અને શિષ્યના પ્રેમને ઉજાગર કરતો દિવસ છે. શિષ્યો ગુરુના આશીર્વાદ લે છે. પ્રાચીન સમયમાં ગુરુઓ આશ્રમમાં રહેતા હતા અને 25 વર્ષ સુધી શિષ્યો આશ્રમમાં રહી ધનુર્વિદ્યા અને શસ્ત્ર જેવું જ્ઞાન શીખતા હતા. એક નાનો પ્રસંગ રજૂ કરે છે જે તમે ધ્યાનથી નિહાળશો. આ પ્રસંગ છે ગુરુ દ્રોણાચાર્ય અને એકલવ્ય વચ્ચેની ગુરુ દક્ષિણા વિશેનો. 5000 વર્ષ પૂર્વે ભીલોના રાજા નિષાદરાજ હિરણ્યધનુ અને તેની પત્ની સુલેખા શુંભેશ્વરપુર રાજ્યમાં રહેતા હતા અને તેમનો પુત્ર એટલે કે એકલવ્ય પ્રેમથી તેને બધા અભય કહીને બોલાવે છે. 5 વર્ષની ઉંમરે એકલવ્ય શિક્ષણની વ્યવસ્થા કુલીય ગુરુકુળમાં કરવા આવી હતી. આ એક એવું ગુરુકુળ હતું જ્યાં તમામ જાતિ અને સમાજના ઉચ્ચ વર્ગના લોકો ત્યાં અભ્યાસ કરતા હતા. એકવાર પુલિત મુનિ એકલવ્યને આત્મવિશ્વાસ અને ધનુષ બાણ શીખવાની તેમની ખેવના જોઈને તેમને તેના પિતા નિષાદરાજ હિરણ્યધનુને કહે છે તેમનો પુત્ર ઉત્તમ બાણાવળી બનવા માટે સક્ષમ છે. તેણે યોગ્ય દીક્ષા લેવાનો પ્રયાસ કરવો જોઈએ. પુલક મુનિના બોલેલા શબ્દોથી એકલવ્ય ઘણો બધો વિચાર કરે છે અને પછી તે તેના પિતા પાસે જાય છે. પ્રણામ પિતાશ્રી. આયુષ્માન પિતાશ્રી, હું એક સારો શ્રેષ્ઠ ધનુર્ધર બનવા માંગુ છું.
આ તો સારી બાબત છે. મને ખબર છે તું એક સારો શ્રેષ્ઠ ધનુર્ધર બનવા માંગે છે. મારી દ્રષ્ટિએ ગુરુ દ્રોણાચાર્ય તને આની ઉત્તમ શિક્ષા આપશે. તું તેમના પાસે જા, પરંતુ તે તો ખાલી રાજકુમારો અને રાજાના પુત્રોને જ શિક્ષા આપે છે. તે તમને શિક્ષા આપશે. પરંતુ પિતાશ્રી, આપણે તેમને જઈને મળવામાં શું ખોટું છે? તારી મનની સંતુષ્ટિ માટે તું તેમને મળી લે. પ્રણામ. આગળના દિવસની સવારે જ એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યને મળવા માટે નીકળી જાય છે. એ ગુરુ દ્રોણાચાર્યના આશ્રમમાં જાય છે અને જોવે છે કે બધા રાજકુમારો શિક્ષા પ્રાપ્ત કરી રહ્યા છે. તેને જોઈને ગુરુ પ્રણામ ગુરુજી. હું એકલવ્ય, પિલોના રાજા હિરણ્યગર્ભનો પુત્ર. ખૂબ સરસ. તો અહીંયા કયા ઉદ્દેશથી આવ્યો છે? ગુરુજી, મારે એક શ્રેષ્ઠ ધનુર્ધર બનવું છે. મેં મારા કુળના ગુરુ પાસેથી સારી અસ્ત્ર શસ્ત્રની વિદ્યાઓ પ્રાપ્ત કરી છે, પરંતુ મારી ધનુર્વિદ્યામાં ખાસી રુચિ છે. તેથી હું એક શ્રેષ્ઠ ધનુર્ધર બનવા ઈચ્છું છું. હું માનું છું કે તું એક શ્રેષ્ઠ ધનુર્ધર છે, પરંતુ આ રાજકુમાર માટે છે, તેથી હું તને ધનુર્વિદ્યા શીખવાડી શકું નહીં. તું કોઈ બીજા ગુરુ પાસેથી ધનુર્વિદ્યા શીખ. પ્રણામ. અસ્તુ. ગુરુ દ્રોણાચાર્યના મોઢેથી આવા શબ્દો સાંભળ્યા પછી પણ એકલવ્ય બિલકુલ પોતાનું મન ડગાવતો નથી. એ પોતાના મનમાં સંપૂર્ણ રીતે માની ગયો હતો કે શિક્ષા ગ્રહણ કરશે તો ફક્ત ગુરુ દ્રોણાચાર્ય પાસેથી. એટલા માટે એ દૂર જંગલમાં ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવે છે અને પ્રત્યેક દિવસ ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ પાસે પોતાની ધનુર્વિદ્યા શીખવાનું પ્રારંભ કરે છે. દેખતા દેખતા એ ધનુર્વિદ્યાની અંદર પોતાની મહારત હાંસિલ કરે છે. આ બાજુ ગુરુ દ્રોણાચાર્ય રાજકુમારોને શિક્ષા આપી રહ્યા હતા. એક દિવસે પોતાના શિષ્યો અને કૂતરા સાથે ભ્રમણ કરતા હતા. જંગલમાં એકલવ્યના આશ્રમની નજીક તે પહોંચી જાય છે. ચાલો શિષ્યો, આજે આપણે જંગલમાં ભ્રમણ કરીને આવીએ. અરે અરે શાંત, તું મારી ધનુર્વિદ્યાને એક અડચણરૂપ થાય છે. અરે આ તો શાંત જ નથી થતું, અને મારે પોતાની રીતે જ આનું મોઢું બંધ કરવું પડશે. ત્યારે એકલવ્ય પોતાનું ધનુષ ઉઠાવીને કૂતરાને મોઢામાં ઈજા ન થાય એ રીતે બાણ મારીને મોઢું બંધ કરી દે છે અને કૂતરો ત્યાંથી દ્રોણાચાર્યની પાસે જાય છે. અરે આ કોણે કર્યું? આ જેણે પણ આ કાર્ય કર્યું હશે એ શ્રેષ્ઠ ધનુર્ધર હશે. પણ ગુરુજી, તમે મને વચન આપેલું કે મારા કરતા શ્રેષ્ઠ ધનુર્ધર કોઈ નથી. ગુરુજી, ચલો આપણે આગળ જઈને જોઈએ કે આ કાર્ય કોણે કર્યું છે. હા, ચાલો. બધા ત્યાંથી એકલવ્યના આશ્રમ પાસે જાય છે. ત્યાં એકલવ્યને પોતાની શિક્ષામાં એકલી જોવે છે. અરે અરે પ્રણામ ગુરુજી. પ્રણામ. તું તો એ જ છે ને જે મારી પાસે શિક્ષા લેવા માટે આવ્યો હતો, જેણે મેં ના પાડી હતી. આ કાર્ય તે કર્યું છે. મને તો લાગે છે કે તું એક શ્રેષ્ઠ ધનુર્ધર બની ગયો છે, તે એક સિદ્ધિ હાસિલ કરી લીધી છે. પણ તને આ ધનુર્વિદ્યા કોણે શીખવાડી? ગુરુજી, જ્યારે હું તમારા આશ્રમમાં આવ્યો હતો ત્યારે તમે મને જ્યારે ધનુર્વિદ્યા શીખવાડવાની ના પાડી હતી, ત્યારે જ મેં પોતાના મનથી તમને ઈષ્ટગુરુ માની લીધા હતા, અને મેં તમારી પ્રતિમા બનાવીને તે પ્રતિમાની પ્રેરણાથી આ શિક્ષા પ્રાપ્ત કરી છે. તું મને એ પ્રતિમા બતાવીશ? જરૂર ગુરુજી. જુઓ ગુરુજી, આ બનાવેલી મેં તમારી મૂર્તિ. આ રીતે તો હું તારો ઈષ્ટ ગુરુ છું. તેથી હું તારા પાસેથી ગુરુ દક્ષિણા લેવા ઈચ્છું છું. જરૂર ગુરુજી. જે હું માંગુ છું તે આપીશ? જરૂર ગુરુજી, તમે જે માંગશો તે હું અવશ્ય આપીશ. મને ખબર છે એક ધનુર્ધરને ધનુષ્ય પર બાણ ચડાવવો એ ખૂબ ગર્વની વાત છે, પણ હું તારા પાસેથી જમણા હાથનું અંગૂઠું માંગુ છું. જરૂર ગુરુજી. લો ગુરુજી, આ મારો જમણા હાથનો અંગૂઠો. તથા ગુરુ દ્રોણાચાર્ય એકલવ્ય પાસેથી પોતાની ગુરુ દક્ષિણા માંગે છે. ગુરુ દક્ષિણા આપ્યા પછી એકલવ્ય પોતાના રાજ્યમાં પાછો જાય છે અને રાજકુમારો જે છે એ ગુરુ દ્રોણાચાર્યના આશ્રમની અંદર
પોતાની શિક્ષા ગ્રહણ કરવા માટે પાછા જાય છે. ગુરુ એકલવ્ય પોતાના પિતા પાસે જઈને કહે છે કે પિતાશ્રી, મેં મારા જમણા હાથનો અંગૂઠો જે છે એ ગુરુ દ્રોણાચાર્યને ગ્રહણ આપી દીધો છે, પરંતુ એકલવ્ય જણાવે છે કે ગુરુ દક્ષિણા આપવી એ શિષ્યનો હક છે. અસ્તુ. ખૂબ સરસ. उनका ही आशीष पाया प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बचाया गुरुवर को ज्ञान के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो ज्ञान के सागर है इनसे जन्नत है गुरु में संसार समाया उनका ही आशीष पाया प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है गुरु रत्नाकर सुरजी है हम सबके तारणहार सबकी जीवन नैया को देते हैं वो किनार 57 साल उन्होंने है ज्ञान का अमृत बांटा अब उनके जन्म दिवस में हम सबका है ये वादा जो सीखा है उसे अपनाएंगे खुशियों को पाएंगे ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है रानी वारा के हर घर में खुशियों का समा है छाया संजय मुकेश जी बबू कमल जी का सपना सच बनाए गुरु है शीतल चंदा से सागर से गहरे ज्ञानी प्रभु को हमने ना देखा बस इनकी कही है मानिए गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ये वो बढ़िया परिवार धन्य हुआ गुरुवर से नाता जुड़ा ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है ये गुरुवर तो ज्ञान के सागर है इनसे ही जन्नत है થેન્ક યુ નિમાના આ શુભ દિવસ પર હું પરમાર આયુષી આપ સૌને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છાઓ પાઠવું છું. ગુરુ પૂર્ણિમાનો દિવસ એક મહત્વપૂર્ણ દિવસ છે જે ગુજરાતી માસ અષાઢી પૂર્ણિમાના રોજ ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ આદિ વેદ વ્યાસના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાનો આ દિવસ આપણને યાદ અપાવે છે કે ગુરુઓનું આપણા જીવનમાં કેટલું મહત્વ છે. ગુરુ આપણને સાચી દિશા તેમજ સાચો માર્ગ બતાવે છે જે આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુરુઓ આપણને જ્ઞાનની પ્રાપ્તિ માટે સાચી દિશા પ્રદાન કરે છે અને તેઓ આપણા જીવનમાં અનેક પડકારો સામે લડવાની શક્તિ તેમજ સમજણ પૂરી પાડે છે. ગુરુઓનું આપણા જીવનમાં ખૂબ જ સ્થાન છે. આજની દુનિયામાં આપણને અનેક તમામ ક્ષેત્રોમાં એક સાચા ગુરુની આવશ્યકતા જરૂર પડે છે. તે સંગીત હોય, કલા
શિક્ષણ હોય કે જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય. અંતે ગુરુ પૂર્ણિમાના આ પવિત્ર દિવસ પર હું આપ સૌને વિનંતી કરું છું કે ગુરુઓનો આદર કરો અને તેમનું સન્માન કરો. આ એક નાનકડું પગલું છે જે આપણને ગુરુઓ પ્રત્યે આદર અને સન્માનની અનુભૂતિ કરાવે છે. આભાર સાથે ફરી મારા સર્વે ગુરુઓને મારા વંદન. જય હિન્દ, જય ભારત. ફક્ત 2 મિનિટ આપણે હોઠ બંધ રાખીશું અને આપણે આજે જે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આયોજન કર્યું એમાં હવે ગુરુજીને આપણે બોલાવવા પડે તો આપણે ગુરુજીને આગમન કરીએ. તો શાંતિથી ભજન સાંભળવા નમ્ર વિનંતી. હે જે મને ઝીણો ઝીણો નાદ સંભળાયો ગુરુજી મારા આવે છે. હે જેના સવારીના સુર સંભળાયો ગુરુજી મારા આવે છે. હેજી મને ઝીણો 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 હેજી મને ઝીણો ઝીણો નાદ સંભળાયો ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. એ નયનથી નિરખતા ત્યાં તો વાલો લાગે દૂર. ओ हम सो हम ना कीजिए गोती ओ हम सो हम ना कीजिए गोती जोरू. हे जिए भी धीरी धीरी ધીરે ધીરી ધીરી ઝાલર સંભળાય ગુરુજી મારા આવે છે. હેજી મને ઝીણો ઝીણો એ નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. હેજી એની સવારીના સુર સંભળાય ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. હે તન મન ધનથી ગુરુની કરું સેવા. હે દાસી ધબુ કર જોડી દિનવે. એ દાસી જબો કર દોર વિનવે. આ અનુભવી ચક્ષુ દાસી જબો કર દોર વિનવે. આ અનુભવી ચક્ષુ હેજી અવિનાશી હેજી પ્રગટ દેખાય ગુરુજી મારા આવે છે. હેજી મને ઝીણો 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 હેજી મને ઝીણો ઝીણો હે નાદ સંભળાય ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે છે. ગુરુજી મારા આવે. થેન્ક યુ. पंक्तियाँ हमें बताती है कि हमारे जीवन में गुरु का स्थान सबसे ऊपर है. ईश्वर को पाने के लिए हमें गुरु के मार्गदर्शन की आवश्यकता है. आज
गुरु पूर्णिमा के अवसर पर हम आपके सामने एक कहानी लेकर आए हैं जिसमें बताया गया है कि कैसे एक गुरु के होने से हमारा जीवन एक उत्सव की तरह व्यतीत होता है। गुरुजी, ये जीवन क्या है? अगर आपके जीवन में ये जीवन संघर्ष गुरु है तो जीवन एक गुरु के साथ पीछे तीन शिष्यों ने अपने विद्या प्राप्त करने के बाद शिष्यों ने गुरुजी से पूछा, गुरुजी आपको गुरु दक्षिणा में क्या चाहिए? क्या तुम मेरे लिए सूखे नीम के पत्ते ला सकते हो? यह सुनकर शिष्य पूरी तरीके से चौंक गए। गुरुजी ने सूखे नीम के पत्ते क्यों मंगाए होंगे? और फिर शिष्य वन की तरफ प्रस्थान करते हैं और थोड़ी ही देर बाद उन्हें एक खेड़ू मिला और वह कहते हैं, क्या आप हमारी सहायता कर सकते हो? कैसी सहायता? आपके पास सूखे नीम के पत्ते हैं? मेरे पास सूखे नीम के पत्ते थे, मैंने खाना बनाने में उपयोग करके मैं आपकी कोई सहायता नहीं कर सकता। धन्यवाद। और शिष्य निराश होकर गांव की तरफ प्रस्थान करते हैं। क्या आप हमारी सहायता कर सकते हैं? हाँ, बताओ क्या सहायता करनी है? आपके पास सूखे नीम के पत्ते हैं? नहीं, मेरे पास सूखे नीम के पत्ते नहीं है, मैंने उनको बेचकर पैसे कमा लिए। मैं आपको गुरु माता का पता बताता हूँ, वहाँ हो सकते हैं। धन्यवाद। फिर शिष्य वन की तरफ जाते हैं और गुरु माता के आश्रम में जाते हैं। क्या आप हमारी सहायता कर सकते हैं? कैसी सहायता? क्या आप हमें कुछ सूखे नीम के पत्ते दे सकते हैं? मैंने तो सूखे नीम के पत्ते औषधि बनाने में उपयोग किए, अब मैं तुम्हारी कोई सहायता नहीं कर सकता। धन्यवाद। फिर शिष्य निराश होकर वापिस आश्रम की तरफ प्रस्थान करते हैं और गुरु जी से कहते हैं, ले आए हो गुरु दक्षिणा? गुरुजी, हम पहले एक खेड़ू के पास गए थे, उसने खाना बनाने के लिए सूखे नीम के पत्तों का उपयोग कर लिया। उसने हमें एक व्यापारी का पता दिया, हम व्यापारी के पास गए, व्यापारी ने पत्ते बेचकर पैसे कमा लिए। उसने हमें गुरु माता का पता दिया, गुरु माता ने सूखे नीम के पत्तों का उपयोग औषधि बनाने के लिए कर लिया। इस प्रकार हमें कुछ ही सूखे नीम के पत्ते प्राप्त हुए। ये सुनकर गुरुजी मुस्कुराते कहते हैं, ये जो मुट्ठी भर सूखे नीम के पत्ते आप लाए हो, ये मुझे दे दो, इसका भी बहुत बड़ा महत्व है, यही मेरी गुरु दक्षिणा है। और फिर शिष्य खुशी खुशी चले जाते हैं और जो शिष्य पूरी गुरुजी से कहानी सुन रहे थे वह कहते हैं, गुरुजी, मैं सब समझ गई। जिस प्रकार देखावता था बिना पैसों से मिलने वाली सूखी पत्तियों का मूल्य होता है, उसी प्रकार हमारे जीवन में छोटी छोटी वस्तुओं का भी महत्व होता है। जिस पदक चीज और कोई भी व्यक्ति छोटा या बड़ा और भिखारी नहीं होता, सभी के जीवन में महत्व होता है। और शिष्य अपने जीवन में गुरु जी का महत्व समझ जाते हैं। हेलो, हाँ, हेलो વિદ્યાર્થી મિત્રો, હવે કાર્યની પૂર્ણાહુતિ કરશે. ખાલી સમર્પણ એક પ્રસાદ રૂપી જ્ઞાન છે. 10 મિનિટ 15 મિનિટથી વધારે સમય લઉં નહીં.
ધ્યાનથી સાંભળો. વાલી મિત્રોને પણ નમ્ર નિવેદન છે કે આજે પર્વ છે ગુરુ અને શિષ્યનું. તમારું બાળક એક શિષ્ય છે અને આ શાળા એક મંદિર છે. તમામ શિક્ષક એક ગુરુ સમાન છે. આજે આ એક મહત્વની કડી સમજવાનું છે, તો ધ્યાનથી સાંભળજો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે ઘણા બધા બાળકો સુંદર અને સરસ રીતે વર્ણન કર્યું, સરસ નાટિકાઓ દ્વારા પણ સમજ્યા. આપણે થોડુંક ગુરુનું મહત્વ શિષ્ય પર ડિપેન્ડ કરે છે. ગુરુ અને શિષ્ય ધ્યાનથી સાંભળો. લાસ્ટ છોકરાઓ, લાસ્ટ છોકરા બેઠા છે ને એનું મારું ધ્યાન છે. પેલા છેલ્લા એ બધા આ બાજુ ધ્યાન જોઈએ. મોઢું બિલકુલ બંધ, કાન ખુલ્લા. જેટલો તમે સમય વધારે બગડશે. સમય થોડો બચાવો, થોડો સાકાર આપો. ગુરુને તમને કગરવું પડે એ કૃત્ય કરવું જોઈએ નહીં. ગુરુ માટે તો કર્ણે પોતાના શરીરમાં વીંછું કાઢ્યો અને એક ટીમ્પુ પડતું, પણ ગુરુજીની ઊંઘ બગડે નહીં. તારે મહાન દાનેશ્વરી કર્ણ બન્યું. એના ગુરુ માટે ગુરુ જાગી ન જાય. હું પગ હટેડું તો ગુરુ જાગી જશે. એના માટે વીંછું સતત ડંક મારતો રહ્યો, પણ શિષ્ય સહેજ પણ ભર્યો નહીં. કેમ? એના અહીં તો તમારે સાંભળવાનું જ છે. વારે કઈ ચાન્સ મળશે નહીં, ના આવો લાવો મળશે નહીં. જીવનમાં ગુરુનું કાર્ય વીજળીના ચમકારા જેવું છે. જો એક શબ્દ, એક તત્વ તમારા મસ્તિષ્કને ટચ કરી ગયું તો જીવન તમારું બદલાઈ જશે. નકર લાખો વર્ષ અભ્યાસ કરવા પછી પણ આપણું જીવન વ્યર્થ જતું હોય છે. મર્યાદા પુરુષોત્તમ રામ એ કેટલા પિતા, જંગલમાં તમામ ઋષિઓ ઘણા શાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી એ પરમાત્મા બન્યા. પણ એમના બે પુત્ર લવ અને કુશ એ કેવલ વાલ્મીકી ઋષિના આશ્રમમાં ખૂબ નાની ઉંમરમાં, તમારા કરતા પણ નાની ઉંમર, કેવલ ગુરુ આજ્ઞા, ગુરુનો આદેશ, ગુરુનું સમર્પણ એ લીધાથી કેવલ હાથ મૂકવાથી એ 4 વેદ, તમામ શાસ્ત્ર, તમામ વિદ્યા બધું જ પ્રાપ્ત કરીને તમે જાણો છો કે રામની તમામ સેનાને, લક્ષ્મણને, ભરતને, હનુમાનજી મહારાજને બધાને એ પરાજિત કરી શક્યા. એટલે જો ક્ષણમાં કોઈ જ્ઞાન મળી જાય, ક્ષણમાં કોઈ આશીર્વાદ મળી જાય, કારણ કે જે મળવાનું છે એના વિશે ધ્યાન નહીં હોય તો આપણે મંદિરે ભટકતા રહીશું, પુસ્તકો વાંચતા રહીશું, ગુરુઓના દર્શન કરતા રહીશું, પણ જે તત્વ છે એ રહી જશે. સીધી જ વાત કરું, તમારી માં છે, તમારી પહેલી ગુરુ છે, એનો આદર કરજો, આશીર્વાદ રૂપ. તમારી જે માં છે, જગદંબા છે, એ તમારી શિક્ષક બરાબર છે. એના આંખમાં આંસુ, એના મનમાં થાય કે મારો દીકરો કેવો છે, કે મારી દીકરીને હે ભગવાન શું કરું, આવું જે કંઈ બોલે સમજી લેવાનું કે તમારું કંઈક કૃત્ય ખરાબ છે. તમારો પિતા તમારાથી કંટાળ્યો હોય, આજે છાપા વાંચો તો ખ્યાલ આવે, તમે એવા પુત્ર ના બનતા કે પિતાના આંખમાં આંસુ આવે. અરે પિતા દુઃખી હોય ને તો બોલાતું ના, ખાલી ઈશારાથી પુત્ર દોડીને કામ કરે. એ પુત્ર રામ બની શકે, ગણપતિ મહારાજ બની શકે, કેવલ આજ્ઞાથી, કેવલ કીકીથી. ત્રીજા અક્ષર જ્ઞાન આપનાર શિક્ષક એ ગમે તેમ તમને મારે છે. એક કુંભારની તરફ તમે ઘડો છો અને એ કુંભાર છે, તમારું ઘડતર કરે છે ટપલા મારી. હજુ બી આ છેલ્લા 2-4 વિદ્યાર્થીઓને ધ્યાન નથી. એ લાસ્ટ એટલે 2-4 વિદ્યાર્થીઓ હજુ બોલો ભાઈ, એ ભાઈ હજુ એનું ધ્યાન નથી. તું અહીં સાંભળ ભાઈ, તાર જવું છે ઘેર, બસ અહીં જવું. અને હું બોલું છું ધ્યાન નથી કરો, બાજવાળ બોલાશ સાહેબ. આનાથી શું નથી રિટર્ન નાખે. અહીં 10 થી 15 મિનિટ લઉં છું, મોતી જ આપીને છૂટો થવું છું. આ બધાનો સાર ગુરુ, શિક્ષક એ કુંભાર છે. તમે ઘડો છો, તમને ગમે તે ટપલા મારે છે, પણ નીચે હાથ રાખે છે કે મારો વિદ્યાર્થી તેજસ્વી. સભ્ય સમાજ જ્યાં તમે જન્મ્યા છો ત્યાં એ તમારો સમાજ છે, એથી તમે સંસ્કાર પ્રાપ્ત કરો છો. આ ગુરુનો બીજો આધ્યાત્મિક ગુરુ છે, તમારી વાત છે એટલે એની વાત નથી કરતા. એક ઉદાહરણ આપીને વાર્તા કહું જેથી મજા આવશે. એક ગુરુનો ચેલો બંને નગર યાત્રા ફરતા હતા. આજના ચેલા, આજના વિદ્યાર્થી કેવા
ગુરુને ન માનનારા, ગુરુનું કહેલું ન સાંભળનારા, ગુરુ જે સંકેત કરે છે, ગુરુ જે નિર્દેશ કરે છે એનું પાલન નથી કરતા વિદ્યાર્થીઓ. પરિણામે કેવી રીતે દુઃખી થાય એ આ દ્રષ્ટાંતમાં સમજવા જેવું છે. બંને ગામે ગામે ફરતા એક ગામ એવું આવ્યું કે એનો રાજા તો કેવો મૂર્ખ, ગંડુ રાજા. ગંડુ રાજા, ટકે શેર ભાજા ટકે શેર ખાજા. સોનાની કિંમત, લોઢાની કિંમત હરકી, મીઠાની કિંમત, બદામની કિંમત હરકી. તો પેલા શિષ્યને થયું તો અહીંયા જ રવાય. આ બીજા ગાંડા છે તો રોજ બદામ જ ખાઈશ, રોજ સોનાના પલંગમાં જ સુઈ જઈશ. આ ગાંડુ રાજા તો રવાય, કોઈ ભણવું ના પડે, કઈ કામ ના કરવું પડે અને બેઠે બેઠે બધું મળી જાય. ગુરુએ એમ કહ્યું જ્યાં મૂલ્ય ના હોય, ધ્યાન રાખજો, જ્યાં મૂલ્ય ના હોય, જ્યાં સંસ્કાર ના હોય, જ્યાં તપ ના હોય, જ્યાં દયા ના હોય, એ ઘરમાં ના રહેવાય, એ ગામમાં ના રહેવાય. પેલો નામ અને શિષ્ય કે ગુરુ મહારાજ તમે જ્યાં જગત જાઓ, મન તો અહીં ભાઈ ગયું છે, અહીં મજા છે. ગુરુ કે જેવી ઈચ્છા છે, પણ બેટા તું હું તારો ગુરુ છું, તને વચન આપું છું, તારા સંકટ હોય તું ખાલી મને યાદ કરજે, હું બ્રહ્માંડમાંથી સીધો તને બચાવવા આવ્યો છું. કે હવે શું બચવાની, ખાઈ પી લહેર છે, મને શું તકલીફ થવાની છે. ગુરુ જતા રહ્યા, ચેલો ગામમાં રહેવા લાગ્યો. રોજ બદામ, રોજ પિસ્તા, બહુ આઈટમ, સોનાના પગલ પર સુઈ જવાનું, લહેરે લહેર, ખાઈ ખાઈ તગડો થઈ ગયો. હા, એ ખાઈ પી સુઈ જવાનું, ન ભણવાનું, લેસન, ન ગુરુ કાર્ય, ન કોઈની બીક. એવા મેં બની એવી ઘટના, એક દિવાલ પડી, એની અંદર એક બકરી મરી ગઈ. બકરી મરવાથી બકરીના માલિકે રાજાને ફરિયાદ કરી, મારી બકરી મરી ગઈ. રાજા કે કોણાથી? કે દિવાલને પકડી લાવો. પેલો મંત્રી કે દિવાલ જીવતી ના હોય, દિવાલ થોડી આવે. આ કે દિવાલ બનાવનારને પકડી લાવો. તો પેલા કુંભારને પકડી લાવ્યા. દિવાલ બનાવનાર કડી આવી. દિવાલ કેવી રીતના બની? કડીઓ પણ હોય છે, કે ગાંડો માણસ છે, છટક મારી શોધે કે આ દિવાલ ભલે બનાવી, પણ આ બનાવવા માટે જે માટી વપરાય એનો મજદૂર, એની ભૂલ છે. હવે બિચારો ગરીબ, પેટ માટે મજૂરી કરે, તગારા ભરી દિવાલ માટે આપણે હાવ ગરીબ, પૂરતું ખાવા ના મળે એવો ગરીબ બિચારો જ્ઞાન, એને એનું નામ દઈ દીધું. તો પેલા કે ચાલ એ મજૂરને પકડી લાય. મજૂરને કશું બીજું આવડે, ચાલાકીની, હોશિયારની, સીધો સાધો કે ચલો કાલે એનો ફોસી ચડાવી દેવાનું. હવે સાંભળજો, એનો ફોસી ચડાવવામાં આવી, પણ શુક્લ ખડી હતો, દુબળો પતલો હતો. એટલે પેલો ગાડીઓ કેમ એમ કે નીકળી જાય. તો પેલા એના જે સૈનિક હતા એ પણ પાગલ હતા. મહારાજ મહારાજ આનો ગાડીઓ નીકળી જાય છે, તો તેને મૂકી દે, બીજો તંદુરસ્ત પકડી લાગે. અને પેલો ખાટલામ ચેલો પડ્યો તો ભાઈ કેમ મોટો થઈ ગયો, એને પકડી ગયો. આનું ઘોડું મજબૂત છે, તગડો છે, ફાંસી સરસ ચડી જાય છે. એટલે કે ચાલો હું થાય, ચાલ તને ફાંસી જવાનું છે, તારું ઘડું સારું છે, ફાંસી ચડાઈ જાય. પેલો કે અલ્યા ભાઈ હું તો એ દિવાલમાં કઈ ગયો, અરે કોઈ નહીં, તારું ઘડું કમ્પ્લીટ છે, ફાંસી ચડાઈ દે. આ ગાંડુ રાજાઓનો ન્યાય. પેલો કાલ સવારે 9 વાગે તને ફાંસી ચડાવવામાં આવશે. શું કરવામાં આવશે? અને એને પેલા ગુરુનું વચન યાદ આવ્યું, અને ગુરુને યાદ કર્યા. એ હાથ જોડી, જેમ પરીક્ષામાં તમે કોઈ પ્રશ્ન ના આવડે ને તો ક્લાસરૂમમાં તમારા ટીચરને યાદ કરજો. ટીચર કયું સૂત્ર ભણાવતા હતા, તમે તાત્કાલિક એની જ્ઞાનેન્દ્રિય જાગૃત થશે, પ્રશ્ન સોલ્વ કરીને. આવો મારો નાનપણનો અનુભવ છે. શિક્ષક, ગુરુ, માતા, પિતા, જ્યારે તમારે જ્યાં સંકટ આવે ત્યારે તમે એને યાદ કરો. ભગવાન પહેલા, ઓ સાईं मुझे माफ करना, તમારા પહેલા હું મારી માની પૂજા કરીશ, તમારા પહેલા હું મારા પિતાની પૂજા કરીશ, તમારા પહેલા હું મારા ગુરુનું, આ ગુરુ જ્ઞાન આપનાર, એમનું સન્માન કરીશ. ભલે હું મોટો ભૂપ બની જાઉં, મોટો એન્જિનિયર બનું, મોટો ડોક્ટર બનું, પણ યાદ રહેવું છે હું 7માં ભણતો હતો ત્યારે આ સાહેબ, ગોવિંદભાઈ સાહેબ, મારું દફતર પલળી જતો લઈને ગુરુ કહીને અને ક્લાસમાં સુધી મૂકવા આવતા છે. એ દ્રશ્ય આપણે કરોડપતિ થતે ભૂલાય નહીં. એમ પેલાને યાદ આવ્યું, હે ગુરુ મહારાજ બચાવો બચાવો બચાવો. હવે આ પાંગલ લોકો મને ફાંસી ચડાવે છે. તમે કહેતા હતા કે જ્યાં ન્યાય ના હોય, જ્યાં મૂલ્ય ના હોય, જ્યાં સંસ્કાર ના હોય, ત્યાં એક ક્ષણ પણ રવાય નહીં. ગુરુજી બોલ્યા, તરત પ્રગટ થયા કે કાંઈ વધુ નથી, એ મને છેલ્લે પણ યાદ કર્યો, હું તને બચાવી લઈશ. બંને ગયા ફાંસીનો પહોંચડા પર, અને રાજામાં સામે બેઠો હતો. અને ગુરુએ કહ્યું આપણે બેને લડવાનું, નાટક કરવાનું. શું કરવાનું?
નાટક તારા મને કર લાય હું મરી જવું છે, પેલો કે લાય હું ફાંસી હું ચડી જાઉં, શિષ્ય કે લાવો હું મારે આ ગળો ફાંસી મરવું છે, પેલો ગુરુ કે નહીં હું તારો ગુરુ છું મારે મરવું છે, પેલો કે ના હું તમારો શિષ્ય છું મારે મરવું છે. બંને કરતા તમે રાજા ઉભો થયો, ગાંડો રાજા. એટલે તમે બે લડો છો કેમ? કારણ કે આ મારે મરવું છે, મને મરવા જતો નથી. એટલે કે હું શિષ્ય છું મારે મરવું છે. એટલે લોકો મરવા માટે દોડમ દોડી કે એવું કેમ? કારણ કે સ્વર્ગમાં બહુ સોના મહોરો છે, બહુ સુખ છે, બહુ સંપત્તિ છે, બહુ આનંદ છે, માટે અમે બે લડીએ છીએ. એટલે રાજા ગાંડુ રાજા કે તમે બે આગળ હાસો હું કરી દઉં, અને પોતે ફાંસી લટકી ગયા. આવી રીતે ગુરુ શિષ્યને બચાવી લીધી. મિત્રો સમયનો ભાવ છે, એક વખત બીજી વખત મળીશું ત્યારે તમને ગુરુ શું છે સાહેબ ધ્યાન રાખજો મારી વાત. ગુરુ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ કરતા ઊંચું સ્થાન છે. ગુરુ દેવતાઓ કરતા ઊંચું સ્થાન છે. ગુરુ એ શ્રેષ્ઠ તત્વ છે. ગુરુ સંસારની તમામ પોષથી ઊંચું પદ છે. ગુરુ શબ્દ પણ ગુરુ છે, ગુરુ ગ્રહ પણ ગુરુ છે. ગુરુ હંમેશા ગુરુથી કોઈ મોટો છે જ નહીં. વિજ્ઞાનની દ્રષ્ટિએ, સાયન્સની દ્રષ્ટિએ, આધ્યાત્મિકની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ ગુરુનું સ્થાન ઊંચું છે. તમારું બધાનું મંગળ થાય, તમારું કલ્યાણ થાય. હવે છેલ્લી એક આખરી વાત, તમારે ગુરુને છેલ્લી વાત, ગુરુ પ્રાપ્ત કેવી રીતે કરવું, ગુરુને જલ્દી કેચઅપ કેવી રીતે કરવું. શિષ્ય તો ઘણા છે અને ગુરુઓ પણ ટોપલા બંધ છે, પણ સાચા ગુરુ સાચા શિષ્ય 3 તત્વોથી મળે છે. પહેલું તત્વ છે જિજ્ઞાસા. શિષ્યમાં જિજ્ઞાસા હોવી જોઈએ. અર્જુનને જિજ્ઞાસા હતા, કૃષ્ણ મળ્યા. માં પાર્વતીની જિજ્ઞાસાથી ભગવાન શિવ મળ્યા. બરોબર? ચાણક્યની જિજ્ઞાસા ચાણક્ય મળ્યા, ચંદ્રગુપ્તની જિજ્ઞાસા. બીજું છે તમારી ગુરુ પાસે જવાની ઈચ્છા અથવા ગુરુનો પ્રેમ, ગુરુની દ્રષ્ટિ તમારા પર હોવી જોઈએ. અને ત્રીજું છે છેલ્લું આખરી, ત્રીજું છે શિષ્યનું સમર્પણ. શિષ્ય કોઈ શંકા કરાગર, જેમ હનુમાનજી મહારાજ બધું જ કરતા, રામને પણ મદદ કરતા, છતાં પણ એ પોતે સમર્પણ હતા. સમર્પણનો ગુણ, પોતાના ગુરુ પ્રત્યે સમર્પણનો ગુણ ગમે એટલો શક્તિશાળી હોય તો ગુરુના આદેશથી આગળ ના ચાલે એ સાચું સમર્પણ છે. સીતા માતાનું રામપણ સમર્પણ, હનુમાનજી મહારાજનું રામપણનું સમર્પણ, જે સમર્પણ છે એ ગુરુ પ્રાપ્તિ વસ્તુ. તમારા બધાનું મંગળ થાય, કલ્યાણ થાય. શરીર તકતા કરો, હાથ બંધ કરો. શરીર તકતા ગુરુર વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ પરજ્ઞાન પરમ પ્રેમ પરમ કરુણા પરમ દયા પરમ સત્ય તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તમારું મંગલ, તમારું કલ્યાણ, ખૂબ શાંતિ.
गुरु गोविंद दोनों खड़े कहाँ को लागू पाए बलिहारी गुरु आपने गोविंद लियो बधाई कबीरा गोविंद लियो बधाई। उसका ट्रांसलेशन अभी हमारी एक स्टूडेंट्स आपको सुनाएगी।